ચારોલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ચારોલા ગામની હાઈસ્કૂલમાં રાજકારણમાં ખૂબ જ રસ ધરાવતા ધોરણ 10ના વિદ્યાર્થી જયેશ અને શાળાના ચીફ મિનિસ્ટર તરીકે ધોરણ 10ના રિદ્ધિ પટેલ દ્વારા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષક કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગોતરું આયોજન કરી ક્વિઝ સ્પર્ધા યોજી હતી। ક્વિઝ સ્પર્ધામાં કુલ 4 ટીમો હતી। દરેક ટીમમાં કુલ 4 સભ્યો હતા। જુદા જુદા 3 રાઉન્ડ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનની ચકાસણી કરાઈ હતી। સ્પર્ધાના અંતે ટીમ સી વિજેતા ઘોષિત થઈ હતી। વિજેતા વિદ્યાર્થીઓ ધોરણ 9ના વિક્રમ તથા ધોરણ 10ના વિજય સંજય કૃષ્ણાને શાળા દ્વારા તેમજ ક્વિઝ આયોજન કરનાર વિદ્યાર્થીઓ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મને પહેલાં બહુ ગભરામણ થતી હતી, પણ પછી બધા જવાબો આપ્યા અને બધું સારું લાગ્યું, પછી ગભરામણ ઓછી થઈ। આજે અમારી શાળામાં ક્વિઝ સ્પર્ધા થઈ હતી। મેં આજે પહેલી વખત ભાગ લીધો હતો। મને અંદરથી બહુ ગભરામણ થતી હતી, પણ જ્યારે પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નોના જવાબ આવડ્યા ત્યારે મને ખૂબ જ આનંદ થયો। મેં ક્વિઝ સ્પર્ધામાં એટલે કે પહેલાં પણ ભાગ લીધો હતો અને આજે મેં ક્વિઝ સ્પર્ધામાં ત્રીજી વાર ભાગ લીધો। એટલે કે સ્પર્ધામાં ભાગ લેવાથી આપણને ઘણું બધું શીખવા મળે છે। તેમજ આપણે જે જીત બદલ તમને કેવો અનુભવ થાય? જીત પછી અમને એવો અનુભવ થાય છે કે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈએ તો એવું લાગે કે જીત મળે ને પછી બહુ જ આનંદ થાય। સૌને જય શ્રી કૃષ્ણ। આજે અમે જે શાળામાં ક્વિઝ સ્પર્ધા થઈ હતી તેમાં મેં પ્રથમવાર લોકોને પ્રશ્નો પૂછ્યા હતા। તે પ્રશ્ન મેં અમારા સ્કૂલના ચીફની મદદથી અને અમારા સમાજ વિદ્યાના શિક્ષક કૌશલની મદદથી અમે તે પ્રશ્નો નવા લખ્યા અને તે પ્રશ્નો લોકોને પૂછ્યા। આનાથી આપણે ફાયદો થઈ શકે છે કે ક્યારે પણ કોઈ વ્યક્તિ આપણને ક્વિઝમાં ભાગ લેવાનું કે ક્વિઝના પ્રશ્ન પૂછવાનું કે ત્યારે આપણે તે આસાનીથી ક્વિઝના પ્રશ્ન પૂછી શકે છે અને આનાથી આપણને કેબીસી રમતમાં પણ ફાયદો થઈ શકે છે।